અમદાવાદમાં ઈડીના નામે કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। હાલમાં જ કાંગડિયા પેઢી પર રેડ કરીને ઈડી દ્વારા જપ્ત કરાયેલા રૂપિયા 11.10 કરોડ છોડાવી આપવાની લાલચ આપીને એક વેપારી પાસેથી તબક્કાવાર રૂપિયા 3.18 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે। પોલીસે મુખ્ય આરોપી વિજયકુમાર ઉર્ફે મુખીની ધરપકડ કરી છે। આરોપીએ પોતાને ઈડી અને સીબીઆઈમાં મોટી ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસ જીત્યો હતો અને જપ્ત કરાયેલી રકમ છોડાવવા માટે નકલી દસ્તાવેજો પણ તૈયાર કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ સાથે નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। તારીખ 6/12/2024 રોજ વિષ્ણુ કાંતિલાલ કંપની આંગડિયા પેઢી ધરાવે છે, જેમાં ઈડી દ્વારા રેડ કરવામાં આવી અને આશરે 11 કરોડ 10 લાખ જેટલી માતબર રકમ જપ્ત કરવામાં આવેલ હતી। આ રેડની ખબર પડતા હાલના ગુનાના આરોપી વિજય કુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી, જેઓ આંગડિયા પેઢી ખાતે જાય છે અને તેઓને એવું કહે છે કે મારે ઈડી અને સીબીઆઈમાં મોટી ઓળખાણ હોય, તમારું આ કામ હું કરી આપીશ। ત્યારે આ આંગડિયા પેઢીના માલિકો અને કંપનીના જે સભ્યો હતા તેઓ દ્વારા અમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એમને 3 કરોડ અને 18 લાખ જેટલી રકમ આ વ્યક્તિએ અલગ અલગ ટોકનો આપીને મેળવેલ છે। આ વ્યક્તિ દ્વારા આશરે 6 થી 8 મહિના દ્વારા એમનું કામ થયેલ નહીં, તો આ કંપનીના માલિકો દ્વારા વિજય ઉર્ફે મુખી નો સંપર્ક કરેલ અને એને જણાવેલ કે અમારું કામ થયેલ નથી, તો જો કામ ના થાય તો અમારા પૈસા અમને પાછા આપો। ત્યારે તેને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે, પરંતુ એને કોઈ યોગ્ય જવાબ ના આપેલો। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે 198/2026 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે।